જય માતાજી ખેડૂત ભાઈઓ, મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે જીરાનો વિકાસ કઈ રીતના કરવો, એમાં સુકારો કઈ રીતના અટકાવવો, એ બધી વાત આપણી આગળ કરીએ વિડીયોમાં, તો વિડીયો જોતા રહીજો। ને પહેલા તો મેન એક વાત કહી દઉં કે આપણી જે આગળ વિડીયોમાં તમને જે દવાનું જે રિઝલ્ટના એને એક ચોખવટ કરી દઉં કે આપણી મારે કોઈ એગ્રો નેટ કે નેટ કોઈનું પ્રમોશન એગ્રાવાળાનું કે આપણી બધા ખેડૂત ભાઈઓ બધા હરખા જ છે ને આપણે જે અનુભવ કરેલા હોય એ જ વિડીયો શેર કરીએ, તો વિડીયો આગળ જોતા રહીજો। તો આપણી વાત કરીએ તો આ જીરાના જે 25 દિવસ થયા, 3 પિયત આપી દીધા। પેલું પિયત કાઢીને પછી પાછું 7મે દિવસે કાઢ્યું, અને પાછું 8મે દિવસ પછી પાછું પિયત છે 10મે દિવસે કાઢ્યું, પછી કમ્પ્લીટ જીરું નીકળે ગયું। ટૂંકમાં 10 દિવસ થયા ને પાછા આજે 15 દિવસ થયા, પાછા 25 દિવસ જીરું ને હવે આપણે આમાં ચોથું પાણી આપવાનું। તો આપણી વાત કરીએ, પેલા તો પડાની વાત કરીએ જીરામાં, કે આ ખેતરમાં જોરદાર અટાણે ઉગાવે છે। એનું કારણ એ છે કે આ ખેતરમાં જીરું વવાણું નથી, એટલે જે આપણે જીરું 2 વર્ષ વવાતું હોય કે 2-3 વર્ષ પાછા ધાણા વાળું હોય પડ્યું, તો એમાં સુકારાનો અને વિકાસ ને ઓછો થાય ને સુકારો પણ આવે, એટલે એ પ્રોબ્લેમ પણ થાય આપણી આમાં જીરામાં દેખાઈ જાય, બીજા મોલમાં જે ન દેખાય। એટલે એ ખાસ આપણી પેલા એ ધ્યાન રાખવું પડે, એટલે એમાં રિઝલ્ટ ઓછું જડે ગમે દવાનું। અને બીજા નંબરમાં પ્લસ આપણી વાત કરીએ કે આ જીરું છે આપણી યુરો 44 છે। યુરો 44 નું વાવેતર જોરદાર થયું ને મારે ટ્રેક્ટરનું ટૂંકમાં ધંધો રહ્યો વાવેતરનો, એટલે જ્યાં યુરો 44 વાવેતર કર્યું જીરાનું, એનો ઉજર પણ એકદમ સારો છે, નરવાઈ એમ છે એની જીરાની, અને સુકારો પણ ઓછો આવે એમાં વગ્યા પછી। એટલે એ બિયારણની વાત થઈ ગઈ। હવે આપણી વાત કરીએ અને દવાની। આપણી આ 3 પાણી કમ્પ્લીટ ઉગે ગયું અમારે આ જમીનમાં, 3 પાણી ઉગે, અને ઘણી એવી જમીનો આવે કે એમાં 3 પાણીમાં તો જીરું પાકી જાય આખું। એટલે અમારી બાજુ આ અમારે પોરબંદર જિલ્લો, રાણાઈ તાલુકો, હનુમાનગઢ ગામ, ને અમારી બાજુ ટૂંકમાં 7 થી 8 પાણી દેવા પડે જીરાની, તાર અમારે પાકે। બીજાની જેમ અમારે નથી પાકતા જીરા, અમારે તરત સુકાઈ જાય, આ બીજાની 3-4 પાણીમાં જીરું પાકી જાય। એટલે આપણે જીરાની વાત કરીએ, જે બતાવો ભાઈ જીરું આ બધું એક હરખું જ ઉગેલું છે જીરું, કાંઈ ફેરફાર ને। અને બીજા નંબરમાં આપણી ફેર પડે, આપણી ધારો કે પીત ઉપરા ઉપર 3 પીત લેતા હોય તોય પણ જીરામાં ફેર પડી જાય ઉગાવામાં બધી રીતના। એનું કારણ છે કે જમીનના જે તત્વો હોય એ બધા તત્વો પછી સુહાઈ જાય, એટલે આપણે આમાં છાણિયું ખાતર નાખતા હોય તો વાંધો ન આવે, બાકી આપણી પછી કેમિકલ દવાઓનો ઉપયોગ કરવો જ પડે, નકર કંઈ થાય નહીં। તો આપણી વાત કરીએ કે જે એક ખેતરનો આગળનો આપણી ચોથા પાણીનો વિડીયો મૂકેલો હતો, જેમાં જે ટ્રાય કરી હતી, તો એ ચેનલમાં છે આપણી મૂકેલ, તો એ જોઈ લીજો। અને હવે આ ખેતરમાં આપણે એ જ અનુભવ કરેલો હતો, એટલે એ જ કરવાનો છે આમાં। તો પેલા વાત કરીએ કે જીરાનો વિકાસ, આ વર્ષ જો કે સિઝન થોડીક મોડી ચાલુ થઈ, શિયાળો પણ મોડો ચાલુ થયો, એટલે થોડુંક મોડું થયું આ વર્ષ। ગયા વર્ષ કરતા આ વર્ષમાં અમારી બાજુ, બીજાનું ખબર ને, અમારી બાજુ ઓછામાં ઓછું 25 દી મોડું છે વાવેતર બધે। તો આને અત્યારે આપણી ખાસ વાત કરીએ તો વિકાસની જરૂર હોય, કે આને વિકાસ કઈ રીતના કરવો, જલ્દી વધારવું જીરું, તો આપણે એનો એક નિશ્ચયનો જાપાન કંપનીનું માઇક્રોરાજા આવે, એનું બેસ્ટ રિઝલ્ટ છે વિકાસ માટે અને બધી રીતના। તો આપણે ગમે કંપનીની દવા લઈએ તો સારી કંપનીની દવા લેવાની, બાકી લોકલની લઈએ તો એનું બહુ રિઝલ્ટ આપણી જડે નહીં। પછી આપણે એમ થાય કે આ દવાનું કીધું રિઝલ્ટ ન આવ્યું, એ લોકલ દવાનું હોય એટલે આપણી એગ્રોવાળાની ના જઈએ એટલે એની ખાસ ભલામણ કરવાની કે ભાઈ આપણી કંપની સારી દેવાની, 200 કે 300 રૂપિયા વધારે થાય પછી નડે નહીં, કંપની સારી હોય એટલે આપણી વિકાસ માટે માઇક્રો રાજા નિશાની કંપની આવે જાપાનની, એનું ટૂંકમાં આપણે ઉરિયા હોય ને એના ભેગું ઝીંક નાખી દેવાનું, ઝીંક ને માઇક્રો રાજા એ બે મિક્સ કરે એમાં યુરિયાનું, અને આમાં છંટકાવ કરી દેવાનો। અને આપણે માઇક્રો રાજા હે એ 4 કિલોનું પેકિંગમાં આવે, એ આપણે 2.5 વીઘામાં થાય, તો એ 2.5 વીઘામાં નાખી દેવાનું। 4 કિલોનું પેકિંગ આવે એ બધું મિક્સ કરે, અને પછી આપણે પાણી પીવડાવવાનું। આમાં પાણી પીવડાવીએ
તાર આપણી એક માર્ક્સ મેટાલેક્સ થી આવે 35%. આગળ આપણી વિડીયોમાં વાત કરી હતી, આ વિડીયોમાં પણ વાત કરી દો. માર્ક્સ મેટાલેક્સ થી 35% આવે એ હુકારાનું આવે. એ હુકારામાં બેસ્ટ રિઝલ્ટ છે એનો. આપણે આગળ વિડીયો બનાવ્યો હતો એ ચોથા પાણીનો, એમાં એ હુકારો કોક ઉતો અને જો કે ઠાઠે પાણી ભરાતું એટલે ના તો કોક હુકારો હોય જ, એ હુકારો પણ એમાં બંધ થઈ ગયો હતો. એટલે એ આપણી કાયદેસર અનુભવ કરેલો ને વિડીયો આપણે શેર કરીએ જે અનુભવ હોય. અને આપણે આ ખેતરમાં પણ એ ટ્રાય કરવાની છે અને આગળ આનું રિઝલ્ટ કેવું જડે, બધી કઈ રીતના વિકાસ થાય બધે આપણે આગળ પાછો વિડીયો ઉતારીને બતાવીશું તમને. એટલે ખાસ કરીને આ વાત ધ્યાન રાખવાની આપણી. યુરિયા ભેગું ઝીંક ને માઇક્રોરાજા આવે એ મિક્સ કરીને છાંટી દેવાનું અને પછી પાણી પીવડાવવા ભેગું માર્ક્સ મેટાલેક્સ થી 35% એ ભેગું પાવી દેવાનું. એટલે જીરાનું બેસ્ટ રિઝલ્ટ છે આમાં. હુકારાનું, વિકાસનું બધું આવી જાય. અને જે જંતુ સુસિયા જીવાત આમાં આવતા હોય એ આગળ આપણી આણે એનો પણ વિડીયો મૂક્યું. સુસિયા જીવાતને કઈ દેવાનો છંટકાવ કરવો એ અત્યારે આપણે આ જ કરવાનું હોય. એટલે પહેલેથી એક પાયો બધા કરતા જઈએ આપણી, એટલે જીરામાં કોઈ વાત વાંધો નથી આવતો. અને બીજા નંબરમાં આપણી વાત કરીએ કે મેન પાણીનો પ્રશ્ન, કે આને પાણી કાર દેવાનું હોય. મેન વસ્તુ એ છે આપણી કે આ બધી વાતાવરણ ઉપર જ હાલે જીરાનું કામકાજ. એટલે આપણે હમણાં જે કે આજથી જરાક વાતાવરણ જરાક ખુલ્લું થયું ને આપણે આ તડકો પણ નહોતો પડતો કાલ ને પરમ દિન બધે અત્યારે વરસાદની આગાહી હતી. એટલે હાવ કાતરા જેવું થઈ ગયું હતું. અમારી પાસે આમ કાતરો કહીએ અમે, વાદળછાયું વાતાવરણ થઈ જાય. એટલે ખાસ કરીને એવું વાતાવરણ હોય ને તાર જીરાની પાણી દેવાનું જ નહીં, પાણી વારવાનું જ નહીં. 2 દી ભલે વાર લાગે જીરાની પાણી વારવાનું, એ કઈ નુકસાન નથી થતું, એ કઈ 2 દીમાં હુકાઈ નથી જવાનું જીરું. એટલે 2 દી જાળવી જ જવાનું. આપણી વાતાવરણ ખુલ્લું થાય ત્યારે જ પાણી આપણે આણી દેવાનું જીરાનું. આટલું ધ્યાન રાખીએ એટલે પહેલાથી છેલ્લા સુધી જીરાનું કોઈ પ્રોબ્લેમ ન આવે. અને આગળ આપણી વિડીયા જે અનુભવ થતા જાય ને બધા શેર કરતા જાય. હું કઈ દવાનો ઉપયોગ કરવો, કઈ વસ્તુ પીવરાવવામાં કઈ કામ આવે, બધી વસ્તુ આપણી વિડીયોમાં આગળ મૂકતા જાય. હું જે અનુભવ થતા જાય. તો ભાઈ જીરું આ બાજુ પણ બધું બતાડજો, આ બાજુ બતાડો, એ બાજુ બતાવી દીધું, બધું ચાલુ રાખીને બતાવી દો બધે વિડીયો. તો આપણી આજનો વિડીયો આટલો હતો માહિતીનો જીરાનું, ખાસ ધ્યાન રાખ્યા જીવો. અને આપણી બીજા નંબરમાં જે આ ગોલાઈ વાળા કિયારા કર્યા, એ ગોલાઈ વાળા કિયારાનું શું મહત્વ છે એ આપણી આગળ વિડીયો એનો પણ બનાવીશું એક. તો આપણી વિડીયો એ લાંબો ન થાય એટલું રાખી દઈએ. વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો અને સબસ્ક્રાઇબ કરી દીજો. જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.